દાદા થયો, ન કરતો એને એમ છે કે હું જે નાનો છું. હજી હું નાનો છું. માટે તરત જવાબ મળી ગયો. એટલે વિલંબ કોઈ દી કરવો નહીં. તુલસી કે વિલંબ ન કીજીએ લેતે હરિ નામ. ભગવાનનું નામ લેવામાં કોઈ દી વિલંબ કરવી. પણ એમ થાય ભગવાનનું નામ લેવાથી શું ફાયદો? તુલસીદાસ મહાત્મા કે જો મનુષ્ય મજૂરી દે થે તો ક્यों રખેગા રામ. તો ઈશ્વરનું ભજન છે, આનું સ્મરણ છે, એ સોનાની લગડી છે. અને આ લગડી છે તમને ભારત દેશમાં નહીં, આ લોકમાં નહીં, પરલોકની અંદર જાઓ તો એ લગડી હારે આવે. એ લગડી અને હોનાની લગડી ગમે ને હાલે ને એવું થોડું ભારતમાં ચાલે. બેંકમાં આપણું બેલેન્સ હોય ગમે દેશમાં જ નીકળે. ત્યાં રામ નામની બેંકની અંદર બેલેન્સ છે ને આ બેંક કોઈ દી ઉઠે નહીં. બાકી ગમે એવી બેંક ઉઠી જાય ને પૈસા તમારા વયા જાય. પૈસા વયા જાય પણ આ બેંકમાંથી કોઈ દી ઉઠે નહીં. આ બેંકમાંથી બેલેન્સ કોઈ દી ઓછું થાય નહીં. તો રામ નામની બેંકની અંદર બેલેન્સ જમા કરાવવાનું છે. તો આ લોકની અંદર કામ આવે નહીં, પરલોકની અંદર જાવ નહીં. રામ નામનું બેલેન્સ કામમાં આવે છે. પણ મફતમાં મળવા છતાં ન લીધું રામ નામનું. ઢોળાઈ ગયા પછી ધૂળમાં અમૃત પાઈશું. કામનું બસ હવે કોઈ વિલંબ નથી. સદગુરુ મળ્યા, સદગુરુના ઘરમાંથી આપણને શાન મળી. એટલે પ્રથમ આપણે કામ કરવાનું છે, તરત કામ કરવાનો, વિચાર કરવાનો શા માટે મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્ય જીવનની અંદર કઈ કમાણી કરવાની. પ્રથમ એ કાર્ય કરવાનું છે. બાકી બીજા બધા છે કાર્ય છે પાછળ રાખવા. તો મનુષ્ય અવતારનું પ્રથમ કાર્ય હોય તો ઈશ્વર ભજન અને ઈશ્વરની પ્રાપ્તિ. એ મનુષ્ય જીવનનું મુખ્ય કાર્ય છે. મુખ્ય કાર્ય હતું એ આપણે પાછળ રાખ્યું. ગઢા થાયશું પછી ભગવાનનું ભજન કરશું. અત્યારે ગઢા થાય પછી ભજન થાય. બધાને જોઈ લો, ગઢા થાય પછી ગોઠણ દુખે, કડવું દુખે, ગામના ઓટલા ભાંગે, પાડોશી નિંદા થાય પણ ભજન થાય. અને ક્યાંય નો હાલે તો ભગવાનનું ભજન કરવાનું. ઘેરે નો હાલે, ઢોળાતા ઢોળાતા ગ્લાસ આવે. ભગવાન કહેવું તું ક્યાંય નો હાલ તો મારે નો હાલ. તો બાળપણ મેં ભક્તિ કરે જગશે રે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ મિલે ગુરુ કા. દાસ જે બાળપણની અંદર ભક્તિ કરે ને ધન્ય છે. બાકી ગઢપણનું ફળ છે ને વાસી ફળ છે. ને વાસી ફળ તો આપણા ઘરની અંદર મહેમાન આવે એને ન અપાય. અપાય નો અપાય તે વાસી ફળ આપણે ભગવાનને આપીએ. અને તોય ગઢા થઈને ભક્તિ કરે તો એને ધન્યવાદ છે ભાઈ. પણ છતાંય ભગવાનનું ભજન થતું નથી. તરત રાજાએ દીવાન બોલાવ્યા, વરદાન બોલાવ્યા તેણી વાર. તરત રાજાએ દીવાન બોલાવ્યા, વરદાન બોલાવ્યા તેણી વાર. નગારા શરણાયું વાગે, વળાવવાને થયા તૈયાર. ઢોલ નગારા શરણાયું વાગે, વળાવવાને થયા તૈયાર. રાજાને વળાવી રૈયત પાછી આવી,
સાલ્યા દ્વાર ક્યાં મોજા, અજમલથી સાલ્યા દ્વાર ક્યાં મોજા, ધન્ય તેરો ભાગ્ય સદા ધણી વ્યાવે. મીણલ દેવભાઈ ને મહારાજ તરત રાજાએ દિવાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યા, તેણી વાર જે રાજ્યના કારભારી હતા બધાને બોલાવ્યા. તંત્રી મંત્રી ખજાનસી બધાને બોલાવીને કીધું, ભાઈઓ હું એવા કામે જાઉં છું, જો કદાચ કામ સફળ ન થાય તો પાછો ન આવું, પણ તમે બરોબર રાજ્યનું ધ્યાન રાખજો. કોઈ રાજ્યની અંદર માણસ દુઃખી ન થાય, પશુ દુઃખી ન થાય, કોઈ જનતા દુઃખી ન થાય, બરોબર તમે કારભાર ચલાવજો. તરત રાજાએ દિવાન બોલાવ્યા, પ્રધાન બોલાવ્યા. તેણી વાર 10 વાગ્યે મારે જવું દુવાર ક્યાં રણછોડરાયના કરવા. દીદાર તો અજમલ રાજાને 9 વાગ્યાનું મુહૂર્ત નો આવ્યું, 11 વાગ્યાનું મુહૂર્ત નો આવ્યું, 10 વાગ્યાનું મુહૂર્ત આવ્યું. તો આ કે કહેવા માંગે છે કે જેને ભગવાનના દર્શન કરવા હોય એને 10મા દ્વારની અંદર, અને જેને ભગવાન મળ્યા ને 10મા દ્વારમાંથી મળ્યા. 9 ધામાં નથી નિવેડો, 10 ધામાં દર્શાશે, અસળો રસ છે એની પાસે, પ્રેમીજન હશે એની પાસે. 9 ધા ભક્તિની અંદર આપણે 9 ધા ભક્તિ કરવી, ક્યાં સુધી આપણને ભગવાન મળતા નથી. આખું જગત શ્રી 9 ધા ભક્તિ કરે છે. 9 ધા ભક્તિ એટલે રામાયણની અંદર સબરીબાઈને જે ભગવાન રામચંદ્ર ભગવાને ભક્તિ 9 ધા ભક્તિ કીધી કે પ્રથમ કર સંતન સંગા, કે ભક્તિની શરૂઆત સંતો મહાપુરુષોના સંગથી થાય છે. સંતોનો સથવારો કરવો. બીજી ભક્તિ કથામમ પ્રસંગા, જે આપણા ઈશ્વરની કથા છે, સંતો મહાપુરુષોની કથા, ભજન સત્સંગ છે. કથામમ પ્રસંગા, કે ઘર આંગણે ભજન કરવા, સત્સંગ અને ભગવાનની કથા કરવી. ત્રીજી ભક્તિ છે હરિ ગુણગાન ગાવા, હાલતા ચાલતા બેહતા ઉઠતા સંસારી માણસ સેવી, તો હાથમાં કામ ને મુખની અંદર રામનું નામ. ત્રીજી ભક્તિ છે. ચોથી ભક્તિ ગુરુની સેવા કરવી, ચોથી ભક્તિ છે. 5મી ભક્તિ છે જે ગુરુ આપણને વચન આપે છે, મંત્ર આપે છે, એમાં નિષ્ઠા રાખવી. 5મી ભક્તિ છે. અને મંત્ર કેવો હોવો જોઈએ? વેદ પ્રકાશિત હોવો જોઈએ. વેદ પ્રકાશિત, સંત પ્રકાશિત હોવો જોઈએ. જે સંતો મહાપુરુષો અવતારો જેનું કાયમને માટે ભજન કરે છે. બાકી ઘણા મંત્ર પકડાવે પણ પકોડા પકડાઈ દે. મારી પાસે મંત્ર એવો કોઈને પાસે પણ ન જ હોય ને, તે ઘરનો બનાવ્યો છે. કોઈ રાજ્યની અંદર બાવો સડી ગયો ને રાજાને એવો મંત્ર આપ્યો, હું તમને એવો મંત્ર આપું, ખોટા માણસો બહુ આવે, હું તમને મંત્ર તમને આપું છું ને એનો જો જવાબ એને આવડે એને ગુરુ દીક્ષા દેવી, બીજા કોઈ ન દેવી. પણ રાજાને પકોડું પકડાઈ દીધું. સંસ્કૃતની અંદર શ્લોક શીખવાડો કે આનો અર્થ પકોડું થાય. ગમે ગુરુ આવે કે બધી વાત હાશી, તમને રાજ્યની અંદર પધરાવ, પણ મારા પ્રશ્નનો તમે જવાબ આપો તો. પણ હવે કે પકોડું આવે ને તો કે નહીં. રાજાના રાણી હતા, એને ખ્યાલ આવ્યો કે મારા ગુરુ મહારાજ આવે છે ને મારા ઘર આંગણે પધરાવા છે, પણ એનો ઉતારો મહેલમાં આપ્યો. અને રાણી વાત કઢાઈ કે હું બધું છે કે આ મારા પ્રશ્નનો ઉત્તર આવે અને મારા મહેલમાં પધારો. રાણી ધીમે ધીમે કરતા વાત કઢાઈ નાખી કે આ મંત્રનો અર્થ શું થાય? પકોડો. ઓમ ભૂર ભુવસ્વાહા. એને ખબર નહીં કે આનો અર્થ પકોડો થાય. તો રાણીને તરત ખ્યાલ આવી ગયો. દાસીને મોકલી કે અમારા ગુરુ મહારાજને કહી દો આ મંત્ર પૂછે એનો અર્થ પકોડું કેવું. રાજમહેલની અંદર પધરાવ્યા. રાજાએ પ્રશ્ન પૂછ્યો, મંત્રનો તમે જવાબ આપો તો તમને ગુરુ દીક્ષા દેવાની છે. કે આનો અર્થ શું થાય? ગુરુ મહારાજ કે પકોડું. તમે હાસા ગુરુ લ્યો કે ભાઈ આનો અર્થ પકોડું નહીં, આને સંસ્કૃતના પાઠ ભણાવો. આનો અર્થ શું થાય? સંસ્કૃત ભણો તો ખ્યાલ આવે. એમ ઘણા પકોડા પકડાઈ દીધા.
જે આપણા વેદ આઠે પર જેનું ગાન કરી રહ્યા છે, અવતારો જેનું ગાન કરી રહ્યા છે, વેદ પ્રકાશિત વાત સંતો મહાપુરુષો બધા એનું ભજન કરી રહ્યા છે. સુફી સંતોએ અહીંયા આંગળી સીંધે સોહમ મંત્ર જપે નિત પ્રાણી બિન જીવ્યા બિંદા તષ્ટ પહોર સોત જાગત માલા કભુનો રૂકાત નિરંજન માલા ઘટમે ફેરે દિન રાત. સોહમ અંશો બાર બાર ઉલટા સદગુરુ પૂરા મળે ભેદ બતાવે મન નિશ્ચિત ઠેરાત. યોગીજન ધ્યાન લગાવે બેઠા સદા પ્રભાત. બ્રહ્માનંદ મોક્ષપદ પાવે ફેર જન્મ નો આવે નિરંજન માલા ઘટમે ફેરે દિન રાત. આંગળે સિંધીન કેસ અવતારો આઠે પોરાનું ગાન કરી રહ્યા છે. તો મંત્ર કેવો હોવો જોઈએ? જે મંત્રની અંદર ઈશ્વરનું દર્શન થાય એ મંત્ર છે. કોઈ મહાપુરુષોએ વચન કીધું, કોઈએ મંત્ર કીધું, કોઈએ સત્ય નામ કીધું. વચન એ છે ગમે શબ્દ બોલો તો આપણને દર્શન થાય. હાર્મોનિયમ બોલો તો હાર્મોનિયમનું દર્શન થાય. સૂર્ય ચંદ્ર નવલખ તારા જે કાંઈ બોલો તો આપણને દેખાય. પણ ગુરુનું વચન એ છે, ગુરુનું મંત્ર એ છે, એનું ભજન કરવા પરમાત્મા સિવાય બીજું કાંઈ ન દેખાય. ગુરુનો મંત્ર છે. ચોથી ભક્તિ ગુરુની સેવા. પાંચમી ભક્તિ ગુરુ વચનની અંદર નિષ્ઠા રાખવી. પાંચમી ભક્તિ છે. પણ મંત્ર કેવો હોવો જોઈએ? સાતમી ભક્તિ કહી કે આખું જગત ઈશ્વરમય દેખા. આખું જગત છે ઈશ્વરમય જોવું, એ સાતમી ભક્તિ છે. જે સંતો મહાપુરુષો થયા, ગુરુ મળ્યા, ના સમજણ આપી તો આખું જગત એને ઈશ્વરમય દેખાણ. નરસિંહ મહેતા સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરું કેની વાંસકાસમાં નિશ્ચળ રાખું. ધન જન જનની એની વૈષ્ણવ જનતો એને કહીએ પીર પરાઈ જાણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. સકલ લોકની અંદર બધાયની સ્તુતિ કરે, બધાયની અંદર મારો નાથ બિરાજમાન છે. તો સાતમી ભક્તિ આખું જગત છે ઈશ્વરમય દેખાય. સાતમી ભક્તિ છે. આઠમી ભક્તિ છે સહજ સ્વભાવ. ઈશ્વર જોયા પછી જીવનની અંદર સહજ સ્વભાવ આવવો જોઈએ, નિર્મળતા આવી જોઈએ, અકડ સ્વભાવ ન રહેવો જોઈએ. ઘણા તો ગઢા થાય તો સાવી નથી મુકતા. લ્યો, ગઢા થાય તો સાવી નથી મુકતા. એક સમયે બધું છોડીને જવાનું છે, અને તમે નહીં છોડો ને તો કુદરત છોડાઈ દેશે. એની કરતાં સમજીને આપી દો, સત્યનું શરણ લઈ લો, ભક્તિનો આશરો લઈ લો, કોઈ એવો સંતોષ મહાપુરુષોનો સમાગમ કરો, અને તમે નહીં છોડો ને તો એક સમયે કુદરત છોડાઈ દેશે. તો સહજ સમાવ આઠમી ભક્તિ છે. નવમી ભક્તિ છે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. જે પ્રવૃત્તિ કરતા હોય તો નિવૃત્તિ. જગતની અંદર સત્ય કામ કરવા માટે નીકળી જવું પડે. માનવની સેવા, પશુ પંખી સંતોનો સમાગમ કરવો જોઈએ, વાનપ્રસ્થાન આશ્રમ અપનાવવો પડે. એ નવમી ભક્તિ છે. પણ આની અંદર કોઈ જગ્યાએ ઈશ્વર મળતા નથી. નવધા ભક્તિ એટલે નવ ઇન્દ્રિયોથી ભક્તિ કરવી, અને નવધા ભક્તિ કહેવામાં આવે છે. દસમી ભક્તિ તો જ્યારે સદગુરુ મળે તે દસમી ભક્તિનું ભાન કરાવે કે નવધા ભક્તિ ઉપર દસમી ભક્તિ સોહમસાર. સદગુરુ વિના કોણ પામે આપ સ્વરૂપનો લાભ. નવધા ભક્તિ ઉપર દસમી ભક્તિ સોહમ ભક્તિ છે. અને એ ભક્તિ તો કોઈ એવા સદગુરુ મળે તો ભક્તિ દેખાડે. સદગુરુ સિવાય એ ભક્તિનો લાભ મળતો નથી. તો જે કોઈને ભગવાન મળ્યા ને દસમા દ્વારથી મળ્યા છે, દસમા દ્વારની અંદર અલગ જગ્યાએ એવો સારા એક શેરની ખબર પડી. મેં અલેખિયા પીર પુરવના સતની જોડે શિરે ધરી. દસમા દ્વારની અંદર અલગ જગ્યાએ ઈશ્વર પોતે સૂતો છે. જાગૃતિની અંદર આવે તો તારો દેહ છે દ્વારકા છે. આત્મરામ પોતે બિરાજમાન છે, પોતે દ્વારકા ધીશ. જેને મળ્યા ને દસમા દ્વારમાં મળ્યા છે. 10 વાગ્યે મારે જવું દ્વારકા. રણછોડરાયના કરવા દીદાર સાધક ભગવાનના દર્શન કરવા માટે તૈયાર થાય છે. તો પોતાની અંદર અનુભવ થાય છે કે નાદ અનુસંધાન, કે પોતાના ઘટની અંદર નાદા સંધાન વાગવા મળે છે. ઢોલ નગારા શરણાયો વાગે. રાજાને વળાવવા સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાસે આલે. અજમલજી ચાલ્યા દ્વારકા મોજાર. ભગવાનને મળવા માટે જો કોઈ સાધક પગલા ભરે તો પોતાના ઘટની અંદર નાદા સંધાન વાગે છે. ભગવાનના મંદિરની અંદર આપણે આરતીનો સમય હોય તો ભગવાનના મંદિરની અંદર જાવી તો ઝાલરી વાગતી હોય, શંખ વાગતો હોય, ભેર નાદા સંધાન થતા હોય.
તો ભગવાન શ્રીના અખંડ વાજા વાગી રહ્યા છે. સાધકને પહેલા પોતાના ઘટની અંદર અનુસંધાન થાય છે, નાદ સંભળાય છે, પણ નાદ છે એ ભગવાન નથી, મંદિરમાં બેઠા છે એ ભગવાન છે. એના અનુસંધાને સાધક શ્રી ભગવાન પાસે ભોગી જાય છે. ને ઘટોઘટની અંદર ઠાકર બિરાજમાન છે, ને ઘટોઘટની અંદર વાજા વાગી રહ્યા છે. સંભળાય કોને? કાન હારા હોય ને એને સંભળાય. જીવણ બાપા કે દેખંદા કોઈ આ દલની અંદર, પરખંદા કોઈ આ દલની અંદર, નિરખંદા કોઈ આ દલની અંદર, જણણ જણણ ઝાલર વાગે. કોઈ અંદર જો તો તમારા ઘટ મંદિરની અંદર અખંડ ઝાલર વાગે. ઉગારામ દાદાએ કીધું કે અખંડ ઝાલર વાગે, ગુરુગમ જ્ઞાની જાગે ઘટમાં. અખંડ ઝાલર વાગે, તારા ઘટની અંદર ભગવાન બિરાજમાન છે ને અખંડ વાજા વાગી રહ્યા છે. પણ સાંભળે કોણ? કે સુરતા બને એ પોતે અવાજ સાંભળે છે. કાનથી સંભળાતા નથી. જો કાનથી અવાજ સંભળાતા હોય તો ક્યારેક આપણને સાંભળવામાં આવે, પણ એ સાંભળવા માટે સુરતાના ઘરની અંદર સુરતા શબ્દનો યોગ થાય તો એ અવાજ આપણને સાંભળવા મળે. ઢોલ નગારા શરણાઈ વાગે, રાજાને વળાવા સૌ થયા તૈયાર. રાજાએ મનની અંદર નિશ્ચય કર્યો કે એવા કામે જાવશું, કદાચ પાછો ન આવું. જો આવા ભાવ, શ્રદ્ધા, વિશ્વાસથી કોઈ ઈશ્વરને મળવા માટે પગલું ભરે તો એને જગતમાં કોઈ રોકી શકતું. પણ એટલે આપણને આવો ક્યાં ભાવ છે? બીતા બીતા ભક્તિ કરવી, પછી કોઈક ડોળા કાઢે બીક લાગે, એને બધાય રોકે. કે છોકરા ના પાડે છે. આપણને તો આમ બહુ મજા આવે, પણ મારે ઘરવાળી ના પાડેલો એ ભજનમાં ન જવાય. હોટલમાં જવાની ના નહીં તો પેલા રવિવાર રાંધે નહીં. તો આવો શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાન પ્રત્યે હોય, ભગવાનને મળવા માટે જો તૈયાર થાય તો જીવનની અંદર ગમે એવા આવરણો આવે, આવરણો એક બાજુ હોય જાય. અને જગતની અંદર કોઈ એવી તાકાત નથી કે ઈશ્વરને મળવા માટે સાધક જાય અને રોકી શકે. પણ આપણામાં એવો ભાવ નથી. આપણામાં જો એવો ભાવ આવે તો જગતની અંદર કોઈ એવી તાકાત નથી રોકી શકે. અભય ભાવ વિના ભક્તિ નો આવે, ભલે કોટી કરે ઉપાય. ગંગા સતી એમ બોલ્યા, ભક્તિ વિના જીવપણું ન જાય. જ્યાં સુધી સાધકના હૃદયની અંદર અભય ભાવ, નિર્ભય ભાવ ન આવે, ક્યાં સુધી ભક્તિ ન કરીએ. કે લોકો ભક્તિ કરે પણ બીતા બીતા શું કરે? બીતા ગીતા ઘરની અંદર ભજન કરે, સત્સંગ કરે, કાયમને માટે આરતી બોલે તો બીતા બીતા પાડોશી સાંભળી ન જાય. હગાની બીક લાગે, વાલાની બીક લાગે, પાડોશીની બીક લાગે, મિત્ર મંડળની બીક લાગે. હારાને ખબર નહીં પડી જાય ને ભગત થઈ ગયો છે. ભગતને દીકરી નથી દેવી, ઠગતને દેવી. ટાઈમે ટાઈમ આવીને ભગવાને કામ કર્યા કે ન કર્યા? 1 મિનિટ મોડું નહીં. કુંવરબાઈને મામેરું ભરવું તો 1 મિનિટ મોડું નહીં, આવીને ભરી દીધું. કુંવરબાઈનું મામેરું ભર્યું તો લોકો મીણાવા હતા કે માળા ભગત પાસે એવી મેલી વિદ્યા હોય. મોટા માણસો મોટા માણાને માર્યા લાગે, અને મોટા માણા દેખાય નરસિંહ મહેતા, ભગવાન દેખાય. ના કરો ને મોટા માણા, એટલે મોટા માણાને મારે. એટલે માણા રે પાસે વિદ્યા છે. એનો દાસ બનીને લાજ જવા દે. હરી ભજનમાં હરી બેઠો, મૂર્ખ મુંડ ગેમાર, આપે કરતા આપે ભરતા. હરે કરે સો હોય, રામ સમરતા રે કોઈ ફિકર નહીં. સબ દુખડા મટી જાવે, કિરા કરમ બળી જાવે. હજી ભજી લે તો તારે કોઈ ફિકર નહીં. હાવ સુખ. આપણે ક્યાંય હારતા નથી. ભગવાનનું ભજન આવે ને હારી જાય કે આપણું કામ નહીં. બાકી ગમે એવું તેમ કામ કયો, ગમે ત્યાંથી રસ્તા કઢાવવા દે એમ રસ્તા કઢાવી દેવી, એ અમારું કામ. ગમે વાણા પાસે સહી કરાય હોય તો એ અમારું કામ. ગમે તમારે કામ કરવું હોય તો પણ ભગવાનની વાત ન કરતા. હરે ભજનમાં હરે બેઠો, મૂર્ખ મુંડ ગેમાર. એના જેવો કોઈ મૂર્ખ નથી, એના જેવો કોઈ મુંડ નથી, ને એના જેવો કોઈ ગેમાર નથી. રામ સમર તારે કોઈ ફિકર નહીં. સબ દુખડા મટી જાવે, કિરા કરમ બળી જાવે. હજી ભજી લે તો તારે કોઈ ફિકર
નથી. શુદ્રદયના ભાવથી જેણે ભજન કર્યું ને એને બધી ફિકર મટી ગઈ. નરસિંહ મહેતાને બધી ફિકર મટી ગઈ. નરસિંહ મહેતાના ઘેરે ક્યાંક પ્રસંગ આવે એની ફિકર ભગવાનને. ઓલો ક્યાંય કડતાલ વગાડતો હોય, ઘી લેવા ગયો ત્યાં કડતાલ, બાપનું ઘેરે સ્વાદ હતો ત્યાં કડતાલો લઈને મંડાણ. સામળસાનો વિવાહ હતો કે ભગવાન કે તમારો છોકરો મારો નહીં, તમારે પવણાવવાનો છે. કાંઈ ફિકર નહીં. ઓલી બધી મહારાણીઓને કીધું તૈયાર થઈ જાય છે બ્યુટી પાર્લરમાં છે. મારા ભગતની જાનમાં જવાનું છે. કવડી જાડેરી જાન જોડી. જાન જોડી પોતાનો વ્યવહાર મળવા આવ્યો. ત્રીજા દિવસે નરસિંહ મહેતા ચડ્યા. કેટલા? નરસિંહ મહેતાનો વિવાહ જેવો થાય. લોકો વિમાનમાં જાય જોડે, હેલિકોપ્ટરથી કદાચ પુષ્પની વૃષ્ટિ કરે, પણ સામળસાનો વિવાહ થયો એવો થાય. એ વિવાહ તો ભગવાને કર્યો. ભગવાન કામ કરે એવો જગતની અંદર કોઈ શ્રીમંત માણસ કરી શકે. એટલે જેણે ભગવાનનું ભજન કર્યું ને એને બધી ફિકર મટી ગઈ. કે આપણે ભગવાનનું ભજન નથી કરતા ને એટલે બધી ફિકર છે. એટલે બધી ફિકર છે. પણ ભગવાનને બધું અર્પણ કરી દો. કરતા ભોગતા હરિયમ કેવું કરવું, અંતરનો અભ્યાસ, સદગુરુ શરણમાં શીશ નમાવું ધરવું, સદગુરુનું ધ્યાન, એ અભ્યાસને એવી રીતે રહેવું, જાણવો વચનનો મર્મ. કરતા ભોગતા હરિયમ કેવું, જે થાય ભગવાનને અર્પણ કરી બસ આપણે તો સદગુરુના શરણની અંદર શીશ નમાવીને જે સદગુરુ મહારાજે ધ્યાન ધરવાનું કીધું છે એ કરવાનું છે. ઢોલ નગારા શરણાયું વાગે વળાને, રાજાને વળાવા સૌ તૈયાર થયા. રાજાને કોઈ રોક્યા નહીં. રાણીએ રોક્યા નહીં, પ્રધાનોએ રોક્યા નહીં, દીવાનોએ રોક્યા નહીં, પ્રજાએ વળ્યા નહીં. બધાએ સાથ સહકાર આપીને વળાવવા માટે તૈયાર થયા. ઢોલ નગારા શરણાયું વાગે વળાવાને સૌ થયા તૈયાર. રાજાને વળાવી રયત પાસી આલી, રાજા આલ્યા દ્વારકા મોજા. તો સાધક છે ઈશ્વરનું ભજન કરતો કરતો એક સમય એવો આવશે, રયત એટલે આપણી મનવૃત્તિ છે, એક સમય એવો આવશે કે સીમાડેથી ત્યાંથી પાછી વળી જશે. સીમાડેથી પોતપોતાના મર્યાદા, અમુક મર્યાદા બહાર કોઈ જઈ શકતું નથી. આકાશની અંદર ગમે એટલો સૂર્ય તપે પણ એ પ્રકાશ પૃથ્વી પર સુધી આપી શકે, પણ આપણા ઘટની અંદર એ પ્રકાશ પાડી શકતો. દરિયામાં ગમે એવડા મોજા આવે પણ એના કિનારા મૂકીને આગળ જઈ શકતો નથી. આપણે ભજન કરવા બેહીએ એટલે આપણી મનવૃત્તિનો અંદર ખભળાટ હોય, પણ ક્યાં સુધી કે એની હદ આવે ત્યાંથી મનવૃત્તિના પ્રવાહો પાછા વળી જાય. ઘણા ભાઈઓનો પ્રશ્નો, ભજન કરવા બેહીએ એટલે નકરા વિચાર જ આવે. સારા વિચાર આવે, નબળા વિચાર આવે. ભજન કરવું કે ન કરવું? સાબરમતીની અંદર ગાંધીજી મહાત્માનો આશ્રમ. કાયમને માટે સવારના પોરની અંદર ગાંધીજી બાપુ મંદિરની અંદર જાય. કોઈ માણસે પૂછ્યું, બાપજી રામનું ભજન કરવા બેસું એટલે નકરા હરામના વિચાર આવે છે. નકરા હરામના વિચાર આવે છે. તો મારે કરવું હું? રામ ભજન કરવું કે છોડી દેવું? તો મહાત્મા ગાંધીજી મહાત્મા એટલો જવાબ આપ્યો કે ભાઈ તારે છોડવું હોય તો હરામને છોડ, રામને નહીં. રામને છોડ, રામને નહીં. ભજન કરવા બે એટલે ચિત્તવૃત્તિઓના વિચારો ક્યાં સુધી આવે કે એનો સીમાડો હોય ક્યાં સુધી. 1 કલાક 2 કલાક 3 કલાક ધીમે ધીમે કરતા ચિત્તવૃત્તિના પ્રવાહો પોતે બંધ થઈ જાય છે. સાધક સ્વ અનુભવની હદની અંદર પોતે વયો જાય છે. તો રાજાને વળાવી રયત પાસે આલી, રાજા ચાલ્યા દ્વારકા મોજા. રાજાએ દ્વારકાનો માર્ગ પકડ્યો. ઘોડી લઈને પોતે, ઘોડો લઈને દ્વારકાનો માર્ગ પોતે અપનાવ્યો છે. અને રાજાએ માર્ગ અપનાવ્યો. રાજા છે મનની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા દ્વારકાનો માર્ગ પોતે પકડાયો છે. રાજા પ્રભુનું સ્મરણ કરતા, રાજા પ્રભુનું
સ્મરણ કરતા ભૂલાશે કાય દેહનું ભાન. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલાશે કાય દેહનું ભાન. રણછોડરાયે કરમ ધારી દેવત ખોલાયો દ્વાર ક્યાં મોજાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. દ્વારકા નગર ના નર નારી મળીને ભોલાલ કરે અપાર. દ્વારકા નગર ના નર નારી મળીને ભોલાલ કરે અપાર. જાગ્રત થઈ અજમલજી જુએ કય નગરી માયા ગોયા. કય નગરી માયા ગોયા. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવબાઈ ને મહારાજ. સમરણ એટલી અંદર સમાઈ જાવ એનું નામ સમરણ છે. સમરણ કિયા સરિતા સાગર સમાય સાગર 20 મિટ ગયા વહન નામ રૂપતે હો ગઈ સાગર સ્થિર હે સાધુ સમરણ યુ કર સિદ્ધ. સમરણ એ પ્રમાણે કરવું પડે જેવી રીતે નદી છે પોતે હિમાલયમાંથી નીકળી વહેતી વહેતી દરિયાની અંદર સમાય અને દરિયો રૂપ બની જાય છે. દરિયો રૂપ બની જાય. એમ સાધક જ્યારે સમરણ કરવા બેહે, જીવ પોતે ભજન કરવા બેહે, શિવની અંદર સમાઈ જાય એ પોતે સમરણ છે. નામ મટી જાય, રૂપ મટી જાય, ગુણ મટી જાય. તો એ સ્વરૂપની અંદર સમાઈ જાવ એનું નામ મહાપુરુષોએ સમરણ કીધું છે. રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલાશે કાંઈ દેહનું ભાન. ભજન કરતા કરતા એક સમય એવો આવશે કે તમે તમારા દેહનું ભાન ભૂલી જશો. દેહનું ભાન છે ને એ જ માણસને દુઃખી કરે છે. હું પોતે દેહ છું, હું પોતે દેહ છું, પણ સિદ્ધાંત એમ કહેશે કે ઘર પોતાનું પોતે ઘર નહીં. સિદ્ધાંત એમ સમજાવે વખાણ તેના પોતે વખાણ નહીં. લાભુ ગુરુગમ નિત્ય ગાવે કે ખરેખર આ ઘર છે, ઘર તમે નથી, ઘરની અંદર રહેવા વાળા તમે છો. સિદ્ધાંત તો એમ સમજાવે છે. પણ બધા એમ કે હું ઘર છું, તો આમાં કોણ કોને સમજાવે? પણ ખરેખર તમે દેહ નથી, દેહની અંદર રહેવા વાળા શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે આત્મય તમે છો. આપણા ઋગ્વેદની ઘોષણા છે હમ બ્રહ્માસ્મિ. હું પોતે બ્રહ્મ છું, મારું સ્વરૂપ જ બ્રહ્મ છે. પણ એ ભાવની અંદર કોઈ ટકી શકતા નથી. સત્સંગની અંદર ઘડી બે ઘડી જાય એટલે એમ થાય હું પોતે આત્મા છું. બહાર નીકળે એટલે તરત બગાહું સોંટી જાય. ગામની અંદર તળાવો હોય, ભેંસને બહુ બગાહું બગા નામનો જીવ મધમાખી જેવો આવે. ગામડામાં રહેતો એને ખ્યાલ હોય. ભેંસને કવડે એટલે ઊંસી કરે, ઘડી બે ઘડી શાંતિ લેવા માટે તળાવની અંદર પડે એટલે ભેંસને આમ થાય કે હવે બગાહું હોય ગઈ. પણ તળાવમાંથી ભેંસ જેવી બહાર નીકળે એટલે ઓલી કાંઠે જ બેઠી હોય. કાંઠે જ બેઠી હોય, તરત સોંટી જાય.
એમાં સત્સંગ રૂપી સરોવરની અંદર જે બેહે ને એને બગાહું નહીં કવડે, પણ બહાર નીકળે એટલે તરત બગાહું સોંટી જાય. ઓળખે મને? બે ભાઈઓ હોય એ બાંધતા હોય, શેઠા હાટું બાંધતા હોય, ઘર હાટું બાંધતા હોય કે તું મને ઓળખે છે. એક માના દીકરા એકબીજાને નહીં ઓળખતા હોય. બગાવું સોંટી. તો રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલા શકાય દેહનું ભાન. સ્મરણ એને કહેવાય બ્રહ્મ સ્વરૂપની અંદર સમાતા પોતે બ્રહ્મરૂપ બની જાય છે. કે બ્રહ્મનો ભેદ સદગુરુ ભણાવ્યો. બ્રહ્મ થઈને બ્રહ્મમાં બળે, નિરાકાર છે આકાર વિનાનો કોક કોક મહાત્મા કળે. સદગુરુ એને કહેવાય કે સાધકને બ્રહ્મ વિદ્યા આપે. બ્રહ્મ વિદ્યા જેવી જગતની અંદર કોઈ મોટી વિદ્યા નથી. બાકી બીજી કોઈ વિદ્યા પાછળ લબડવું નહીં. વેદની અંદર વાંચી લો કે બ્રહ્મ વિદ્યા છે મહાન વિદ્યા છે, એનાથી જગતની અંદર કોઈ મોટી વિદ્યા નથી. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરને ઓળખવાની વિદ્યા, એનાથી કોઈ મોટી વિદ્યા નથી. બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર, ઈશ્વર એ પોતે બ્રહ્મ છે ને બ્રહ્મ સ્વરૂપને ઓળખવાની વિદ્યા ગુરુ આપે. અને ઈશ્વરને ઓળખવું એનાથી કોઈ મોટી વિદ્યા નથી. એનાથી કોઈ મોટી વિદ્યા, ભગવાન મળે એનાથી કોઈ મોટી વિદ્યા. ગમે એવી વિદ્યા હોય પણ ગમે એવી વિદ્યા ભગવાન પાસે ઝાંખા પડે કે ન પડે. તો ભગવાનને ઓળખવાની સૂર્ય જેવી વિદ્યા છે. બાકી ગમે એવા તમે દીવા કરો, લેમ્પડા કરો, પણ સૂર્ય ઉગે એટલે એનું બાપુ કાંઈ ન આવે. એમ બ્રહ્મ વિદ્યા પાસે ગમે એવી વિદ્યા હોય એનું કાંઈ ન હોય. સંતો મહાપુરુષો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીશ. નાના અમથા દીવડા કરે કે લોકો ઊંધા માથે ગલોટિયા મને ખાવે. ભાઈ એવી કોઈ પાસે વિદ્યા છે બ્રહ્મ સાથે તાર બાંધી દે, ભગવાન પાસે તાર બાંધી દે. બધા પાસે નાટકો કરવાની વિદ્યા છે. કુંભ મેળાની અંદર પ્રયાગરાજની અંદર તુલસીદાસ મહાત્માનો જો મને પ્રસંગ યાદ આવી ગયો. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર લખ્યું છે પ્રયાગરાજની અંદર ભારદ્વાજ મુનિનો આશ્રમ હતો. કુંભ મેળો ને આ ભરાણો ભારદ્વાજ મુનિના આશ્રમે આજ્ઞવલ્ક ઋષિ આવ્યા સ્નાન કરવા માટે નદીની અંદર. બધા સાધુ સંતો સ્નાન કરવા માટે આવ્યા. સ્નાન કરીને ભારદ્વાજ મુનિના આશ્રમેથી બધાએ રજા લીધી. છેલ્લે આજ્ઞવલ્ક ઋષિ રે, આજ્ઞવલ્ક ઋષિ રજા લેવા માટે ગયા. આજ્ઞવલ્ક ઋષિને કે હું તમને રજા નહીં આપું. કેમ? કે મારા મનમાં સંશય છે. ભારદ્વાજ મુનિ મનની અંદર વિચાર કરે છે કે હું જો આ મારો પ્રશ્ન બાપજીને નહીં પૂછું તો એમના મારી જિંદગી વહી જાય છે. જ્યાં સુધી સદગુરુ ન પૂછે ત્યાં સુધી સમાધાન થાય નહીં. મનની અંદર સંશય થાય તો સંશયનો સમાધાન ગંગામાં નાવાથી નથી, શાસ્ત્રોની વાંચવાથી નથી. અને જ્યાંને સંશયનો સમાધાન થયો ને ગુરુના શરણમાંથી થયો. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષોરાશીથી છોડાયો. વાઘના ચરણે વેલો રૂખડ્યો ભણે, મુક્તિનો માર્ગ બતાવ્યો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. બાપજી મારા મનની અંદર એક સંશય છે. કે હું સંશય છે ભાઈ? કે શંકર ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ આદિ કોઈ દેવ, પ્રહલાદ જે કાંઈ થઈ ગયા, તો રામ નામનો જે મહિમા ગાવામાં આવે છે, તો દશરથના ઘેરે જે રામ થયાનો તું મહિમા જાણો છું, આખી કથા જાણું છું. પણ ભગવાનનો જન્મ જેદી નહોતો થયો તેથી રામ નામનું ભજન કરીને પ્રહલાદ પાર તેરા આવડા આ રામ કે બીજા? તો પ્રયાગરાજમાં એવા ભાવથી ભેગું થવાનું છે. સત્સંગની વાતો થાય, જ્ઞાનની વાતો થાય, ધ્યાનની વાતો થાય, ભગવાનને મળવાની વાતો થાય. એની બધી આધ્યાત્મિક સમજણ છે. કુંભ મેળો 12 વર્ષે તો આપણો શ્વાસ છે 12 આંગળ બહાર હાલે છે ને 12 વર્ષની અંદર અંતર્મુખ કરવો એ કુંભ મેળો છે. दादो सांगुल 12 ही लंबा 16 है सरवंगा जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंगा के તમારા પવનને ઉલટાવો, તમે અંતર્મુખ કરો તો 12 વર્ષની અંદર આ યોગ પૂરો થાય ને તમે કુંભક કરો અને ઈશ પ્રાણની અંદર સ્થિર રહો. એ મોટો કુંભ મેળો છે. ત્યાંથી રામકથાની શરૂઆત થઈ. પ્રશ્ન કોણે પૂછ્યો? ભારદ્વાજ મુનિએ.
આજ્ઞવલ્કજીને પૂછે છે ખરેખર રામ કોણ? ત્યાંથી રામકથાની શરૂઆત થઈ. એક રામ દશરથ ગર ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પસારા, અને નિરંજન રામ છે સબસે ન્યારા. સંતો મહાપુરુષો જેનું ભજન કરી ગયા, જેથી રામનો જન્મ નહોતો તો એ રામ નિરંજન સ્વરૂપ કે જે સ્વરૂપનો કોઈ દી નાશ થવા પણ નથી, એ સ્વરૂપનું ધ્યાન ધરીને ભવસાગર પાર થયા. એવડા એ આઠે પર એના વેદે ગાન કરે છે, સંતો એનું ગાન કરે છે. રામના ઘેરે દશરથના ઘેરે રામ જન્મય કથા તો બધાને ખબર છે. એક રામ દશરથ ગર ડોલે, એક રામ ઘટોઘટ. ઘટોઘટની અંદર શબ્દ સ્વરૂપે રામ પોતે બોલી રહ્યા છે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની જાંધળો કે અળગો રહીને શબ્દવાસ થયેલા રામને જ બીજું કોણ? પણ મનાય કોને? જેનું હૃદય દેવ બને એને મનાય. એક રામ ઘટોઘટ બોલે. ઘટોઘટની અંદર રામ કેવા સ્વરૂપે બિરાજમાન છે? કે આત્મ સ્વરૂપે. કયું ઘટ ખાલી છે કે જેની અંદર આત્મનો પોતે બિરાજમાન હોય? પણ સોથા રામ છે નિરંજન ન્યારા, સંતો નિર્ગુણ કી ગતિ ન્યારી. સમસ્યા હે સદગુરુ કી ऐसी, સમજે તો શુભકારી. જોગી જપી તપી સંન્યાસી, રહ્યા છે ધ્યાનમાં ધારી. મીઠા ફળ હાથનો આવે, બેઠા અહીંયા મારી. સંતો નિર્ગુણ કી ગતિ, એ ગતિ બધાયથી ન્યારી છે. માટે રાજા પ્રભુનું સ્મરણ કરતા ભૂલ્યા છે કાંઈ દેહનું ભાન. ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા એમ કહેવાય છે અજમલ રાજા ઘોડો લઈને જતા હતા, ઠાકોડો લાગ્યા વનની અંદર, પોતે આરામ કરવા બે ઘડી બેઠા. સુતા એટલે નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ એટલે કથા એમ કહે છે કે અજમલ રાજાને ઘોડો સહિત દ્વારકાના નગરની અંદર ભગવાને મૂકી દીધા. રણછોડરાયે કર વધારી, રેવત ખોલાવ્યો દ્વારકા. મોજાર જાગ્રત થઈ. અજમલજી વિચારે કઈ નગરીમાં આવ્યા, અને આપણે પરસો કે ભાઈ અજમલ રાજાને ક્યાં ઠેઠ દ્વારકાની અંદર ઘોડો સહિત અને અજમલ રાજાને મૂકી દીધા. રણછોડરાયે કર વધારી, ભગવાને કર વધારીને જ્યાં સુતા થાય ત્યાંથી ઘોડો ને અજમલ રાજાને દ્વારકા જ્યાં જવું થયું ત્યાં મૂકી દીધા. તો આને આપણે પરસો કેવી, ઘડીકમાં જ્યાં જવું થયું ત્યાં પહોંચી ગયા. એમ મોટામાં મોટો પરસો ગુરુનો પરસો હશે. સાધકને વર્ષોના વર્ષો વયા જાય છતાં જ્યાં જાવું ને પહોંચી શકતા નથી. અને ગુરુની કૃપા થાય તો 5 નહીં, 10 નહીં, 20 નહીં, 25 નહીં, 52 દિવસની અંદર તો યોગ પરિપૂર્ણ ગંગા સતી પાનબાઈને કરાવી દીધો. એના પરસો નહીં. 52 દિવસની અંદર પાનબાઈએ ગંગા સતીને 52 દિવસની અંદર યોગ પરિપૂર્ણ કરાવી દીધો. નકર ભગવાનને મળવું એ સાની નાની હોની વાત નથી. યુગોના યુગો વહી જાય તોય મારો બાપ ભેટે નહીં. યુગોના યોગ વયા જાય છતાંય સપનામાં ન આવે. આને તો 52 દિવસની અંદર યોગ પરિપૂર્ણ કરાવી દીધો. એક રોજ ભજન ગાય 52 દિવસની અંદર યોગ પરિપૂર્ણ કરાવ્યું. પાનબાઈ કીધું હવે બાઈજી લાગ્યો હરિ સાથે તાર. અને 53મા દિવસે ગંગા સતી દેહ છોડીને સમાધિ લીધી. કેટલા દિવસ? એ દયા એની કૃપા નહીં ભાઈ. ભગવાનને મળવું એ નાની સૂની વાત નથી. અવડો મોટો પંથ હોવા છતાંય ગુરુ મળે તો કઈ રીતે કપાઈ જાય સાધકને ખબર રહેતી. એ ગુરુની કૃપા છે ને એ જ મોટો પરસો છે. અને જ્યાંને ભગવાન મળે એની જ કથાઓ છે. બાકી નથી મળ્યા તો રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયા. કથા એની છે. હાથમી કેઢી કોણ બાપો છે એ આપણને ખબર નથી. કોણ આપણા દાદા છે ખબર નથી. પણ સંતો ધ્રુવ ને પ્રહલાદ આજકાલ નથી થઈ ગયા. પૃથ્વી મંડાણા તેદુના સતાયની કથાઓ ગવાય છે. નરસિંહ મહેતા આજકાલ નથી થઈ ગયા. 700 વર્ષ થયા સતાયની કથાઓ ગવાય છે. ભગવાન મળ્યા એની કથાઓ છે ને અમર છે. તો રણછોડરાયે કર વધારી, રેવત ખોલાવ્યો દ્વારકા. મોજાર જાગ્રત થઈ. અજમલજી વિચારે કઈ નગરીમાં? દ્વારકા નગરના નરનારી કોલામળ કરે છે અપાર. જાગ્રત થઈ અજમલજી વિચારે કઈ નગરીમાં હું આવ્યો. આ જાગીને જોયે છે ક્યાં તો બેનો પાણી ભરતી હતી, કોલાહલ કરતી હતી. અને સખીઓને પૂછ્યું બેનું કઈ નગરીમાં શું?
બહેનો કે તમે દ્વારકા નગરી છે, અજમલ રાજા વિચાર કરે કે મારે જાવું થયું ને આજ મારા નાથે મૂકી દીધો. પંથ કેમ કપાઈ ગયો અજમલ રાજાને ખબર રહી. એમ ગુરુની કૃપા એવી છે, જો ગુરુની કૃપા થાય ક્યારે પંથ કપાય સાધકને ખબર રહેતી નથી. ક્યારે પંથ કપાઈ જાય ને મુકામ સુધી જવું છે સાધકને ખબર રહેતી નથી. તો એ જ મોટા મોટી સદગુરુની કૃપા છે. ઈશ્વર સાથે તાર બાંધી દે મુકામ સુધી પહોંચાડ દે એવા સદગુરુ ગોતવા, એવા સદગુરુ ગોતવા. જાગ્રત થઈ અજમલજી જુએ દ્વારકા નગરી છે તે આજ. જાગ્રત થઈ અજમલજી જુએ દ્વારકા નગરી છે તે આજ. તરત રાજાએ પલાણ ઉતાર્યા મંદિરે આવ્યા મહારાજ, મંદિરે આવ્યા મહારાજ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી આવે. સપન ભાતના થાળ ધરેલા મોજડિયું કાઢી નહીં લગાર. સપન ભાતના થાળ ધરેલા મોજડિયું કાઢી નહીં લગાર. મંદિરમાં જઈને ભાલો અડાડ્યો વચન બાણ માર્યા પાર, વચન બાણ માર્યા પાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી આવે. ધન્ય મીણલ દેવબાઈ ને મહારાજ. જાગ્રત થઈ અજમલજી જુએ દ્વારકા નગરી શું આજ. તરત રાજાએ પલાણ ઉતાર્યા ને મંદિરે આવ્યા મહારાજ. તો મંદિરની અંદર કોણ જઈ શકે? દેહ રૂપી પલાણ ઉતારે એ જઈ શકે. મંદિરની અંદર અજમલ રાજા આવ્યા તો માથા ઉપર મુંગટ પોતે પહેર્યો છે, જાત જાતના કપડાઓ પહેર્યા છે, ખંભા ઉપર સુરવાલ છે, પગની અંદર પિલોડી મોજડી છે. પણ એટલી બધી લોહ લગ્ની હતી, ભગવાનને મળવા માટેની મોજડી કાઢતા ભૂલી ગયા, ડાયરેક્ટ મંદિરમાં મોજડી ગરી ગયા. મંદિરની અંદર જોવે છે 56 ભાતના થાળ ધરેલા, મોજડિયું કાઢી નહીં લગાર. મંદિરમાં જઈને હરીને ભાલો અડાડ્યો, વચન બાણ માર્યા છે પાર. 56 ભાતના થાળ ધરેલા હતા. એટલે આપણને એમ થાય કે ભગવાન છે 56 ભોગને ખાનારો છે નહીં. ભગવાન છે 56 ભોગને ખાનારો નથી. પ્રેમથી એને કેળાને સાલ આપો તોય જમી જાય એવો છે. 56 ભોગ એટલે 52 તત્વથી આપણો દેહ બન્યાનો ઉપર 4 વાણી પરાપચનથી મધ્યમાં વેકરી આ 56 ભાતનો થાળ કહેવાય છે. અને આ તમે ભગવાનને અર્પણ કરો તો રાજી થાય. તન મન ધન ગુરુજીની અર્પા ધન્ય નિજારી નરને નાર એકાંતે બેસી અલખ આરાધે. નકળંગ પધારે ને દ્વાર તન મન ધન કયો તોય ભલે 56 ભાતનો થાળ ધરો તોય ગલ કે 52 તત્વોનો વિસ્તાર આપણો દેહ બન્યો છે. બધું ભગવાનને અર્પણ કરી દો. ભગવાન જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે હાલવું તો ભગવાનનો આપણને રાજીપો મળે. 56 ભાતના થાળ ધરેલા મોજડિયું કાઢી નહીં લગાર કે મળવાની તાલાવેલી જેવી તે ભગવાનને બથો બધ
વાતું કરે એમ મારે મળી લેવું, ભગવાનને ખવરાઈ લેવું છે, પીવરાઈ લેવું છે. એટલી બધી ઉતાવળ હતી, લોહ લગ્ની લાગીને મોજડી સ્વાતી મંદિરની અંદર ગરી ગયા. ખરેખર મંદિરની અંદર જાવ હોય તો મોજડી હોતી જવાય, મોજડી બહાર કાઢી ન જવાય. મોજડી એટલે ભગવાનના સાનિધ્યની અંદર જાઓ એટલે મોજડી દેવું, ને આ વાતું કરવાની જરૂર, માગવાની જરૂર નથી. અને ખબર હશે આ માગવા જ આવ્યા છે, માગ માગ જ કરે. બક બક કરના બંધ કરી દે. મંદિરમાં જાય ને રોજ ભગવાનના મંદિરની અંદર જાય એટલે માણસ ભાગ્યા કરે. ભગવાનને બીક લાગશે, હમણાં માળો કંઈક આવશે ને માગશે. અને એ હાટું જ મંદિરમાં આપણે જઈને માગવા હાટું ને એ હાટું જ આપણે ભગવાનને માનવીને મળવા હાટું ક્યાં અર્જુન જેમ મળવું છે આપણે, નરસિંહ મહેતા જેમ મળવું છે. ભગવાનને બથોબથ મળવા માટે તૈયાર થાય એવા કોક દાસ છે, ભગવાનને મળવા માટે તૈયાર થયા તો જગતની દ્રષ્ટિમાં ગાંડા કહેવાના બધા. ભગવાન પાસે માગે એ ડાયા, ને ભગવાનને જેને માગે એ બધા ગાંડા. બધા ગાંડા હતો ગાંડે ગાંડાની વણઝાર, ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો. નારદ મુનિ તો એવા ગાંડા જેને બાંધ્યા નહીં ઘર બાર, આ તો ગાંડે ગાંડાની વણઝાર. હરિકેરા ધામમાંથી સંત પ્રગટ થાય છે, પણ દુનિયાની દ્રષ્ટિની અંદર તો ગાંડું કહેવાય છે. પણ જેને આપણે ગાંડા કહેવી છે, ભગવાન એમ કે મારા મનાન જેવો કોઈ ડાયો નથી. મારા મન આના જેવો કોઈ ડાયો નથી. તમે જેને ડાયા કહો છો, ભગવાન કે મારા મનાન જેવો કોઈ ગાંડો નથી. એ અઠેરા રોજ પૈસા ગણા, જેટલા પૈસા છે એટલા બસ્યા, એટલા ભગવાન ઉપર બેઠો બેઠો શ્વાસ ગણા, જેટલા છે કાલ એટલા રહ્યા. ડાયા પૈસા ગણવામાં રહી ગયા. જીવણ બાપાને એમ જ થયું, જેલની અંદર પૂરી દીધા 80 કોરી પૈસા ભરવા માટે. ભગવાને વાણિયાનું સ્વરૂપ લઈને 80 કોરી ભરવા માટે ગોયલા પણ ટેબલ લઈને બેઠા, ને પૈસા તમે ભરી દો એટલે જીવણ સાહેબને છૂટા કરી દે. એને ઢગલો કર્યો, પૈસો ગણવા મળ્યા. જીવણ સાહેબ બહાર આવીને ઓલા જેલરને પૂછ્યું, ઓલા ભાઈ પૈસા ભરી કોણ ગયું? કે એ હારી ખબર નહીં, કાનની અંદર કુંડળ હતા, પણ મોઢું હરખું ન જવાનું, એટલે કુંડળ જગજગારા મારતા હતા. એ કેવો સ્વરૂપ હતો એ ખબર નહીં, કે નારીના હું પૈસા ગણવામાં રહી ગયો. પૈસા ગણવામાં હાવ કોરો રહી ગયો. જગતની દ્રષ્ટિ તમને જે ગાંડું લાગે, ઈશ્વરની દ્રષ્ટિની અંદર એ બુદ્ધિશાળી છે. ભગવાનને ઓળખી એના જેવો જગતની અંદર કોઈ બુદ્ધિશાળી નથી. નરસિંહ મહેતાને ભલે ને ગાંડો કે, પણ નરસિંહ જેવો કોઈ બુદ્ધિશાળી ભગવાન પાસે કામ કરે, એનામાં કેટલી બુદ્ધિ છે, ભગવાન પાસે કામ કરે. વિચાર કેટલી બુદ્ધિ છે એની. તમારા ઘરની અંદર પ્રસંગ હોય, કલેક્ટર આવે, કોઈ મંત્રી તંત્રી આવે, કોઈ રાજકારણી આવે, ને કહેજો ખરા કાઉન્ટરે પીરસવા રે પેલા ત્રણ નાથનો નાથ જ્યારે જ્યારે ભક્તને જેવી જરૂર પડે એવા સ્વરૂપ પોતે ધારણ કર્યા. બાયના સ્વરૂપની ધારણ કરી તો બાય સ્વરૂપ ધારણ કર્યું. તમારે ગમે એવો મિત્ર હોય, પાકામાં પાકો મિત્ર હોય, તમે એમ કહેશો મારા માટે તારે એક દિવસ બાય બનવાનું, બને? બને? નરસિંહ મહેતાને પાણી પાવા માટે બાયનું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. તો જગતમાં એના જેવા કોઈ બુદ્ધિશાળી નથી. ભગવાનને ઓળખી જાય, ભગવાન પાસે કામ કરાવે, એના જેવા કોઈ બુદ્ધિશાળી નથી. તો 56 વાતના થાળ ધરેલા મોચડિયું કાઢી નહીં લગાર, અને તો ઈશ્વરને મળવા માટેની લોહ લગ્ની મંદિરની અંદર જાય એટલે માગવા માટે નહીં, ભગવાનને માગવા માટે ગયા. ઘણા લોકો તો મંદિરમાં જાય, જાણે મંદિર કેમ માગવા હાટું જ બનાવ્યા હોય. ભિખારી હોય બિચારો, બહાર ઉભો ઉભો માગતા હોય, વીઆઈપી માણસો અંદર છે ને માગતા.
તો મંદિર માગવા હાટું નહીં, ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે મંદિર કે હે ભગવાન તે મને મનુષ્ય બનાવ્યો, ધન્યવાદ, તમારી કૃપાનો કોઈ પાર નથી. મનુષ્ય બનવાને પાત્ર નહોતો, છતાંય તે મનુષ્ય આભાર વ્યક્ત કરવાનું સ્થાન હોય તો મંદિર છે. અને તો લોહ લગ્ની ભગવાનને મળી લેવું તાલા વેલીથી મંદિરની અંદર જોયું કે આ તો ભગવાને આવો એમ ન કીધું. અજમલ રાજાને દુઃખ લાગી ગયું. જેને મળવા માટે અવડો મોટો પંથ કાપીને આવ્યો છે એને મને આવો એમ ન કીધું. આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય એને આપણે આવો એમ ન કેવી, સા પાણીનું ન પૂછવી, પાણીનું ન પૂછવી, તેને દુઃખ લાગે કે ન દુઃખ? અજમલ રાજા છે ની હાસણ ભગવાનને મળવા માટે ગયો, આવો એમ ન કીધું એટલે અજમલ રાજાને દુઃખ લાગી ગયું કે મારાથી શું એવો અપરાધ થઈ ગયો, ભગવાને મને આવો એમ ન કીધું. શું ભક્તોના કામ કરવા માટે તૈયાર વયા ગયા છે? ક્યાં તો મંદિરની અંદર જોયું ક્યાં તો છળકાટ મારતો મોટો જબર ભાલો પડ્યો છે. ભાલો રહીને અજમલ રાજાએ જોવા માટે ભાલો ઊંચો કર્યો ને ભગવાનના કપાળ ઉપર આમ રાખ્યો. તો પૂંજારીના પગ હેઠી મણી આ કે ગાંડા જેવો કોણ છે? આને કોઈ રોકો રોકો નકર ભગવાનની મૂર્તિ ખંડિત જાય અવાજ કરે છે કે આ તો ભાલો સી પોતે હેઠે રાખીને બે હાથ જોડી અને અજમલ રાજા શ્રી ભગવાનને સ્તુતિ મીણા કરવા. ભગવાન ખરેખર હું માગવા માટે નથી આવ્યો, હું તને મળવા માટે આવ્યો છું, બે વાત કરવા માટે આવ્યો છું, બથોબથ મળી લેવા માટે આવ્યો છું. નવા ભાવથી જે કોઈ જાય છે ને જરૂર ભગવાન મળે છે, પણ આવો ભાવનો એને કોઈ દી ભગવાન મળતા નથી. આવા ભાવથી જગતની અંદર કોઈ ભગવાનને મળવા જાય એવા વિરલા કોઈ છે. અને જરૂર જેવો આપણા હૃદયની અંદર ભાવ હોય એવો ભાવ ઈશ્વર પૂરો કરે છે. કોઈના ભાવ અધૂરા રાખતા નથી. આપણે નાના હતા તો આપણને એવો ભાવ હતો તો આપણા બાપા હારી સાયકલ લઈ દે, કેટલો આનંદ. સાયકલ આવી, સાયકલમાંથી ગાડી આવી, ગાડીમાંથી ફોર વ્હીલ આવી, ફોર વ્હીલમાંથી બંગલા આવ્યા, બંગલામાંથી એસી આવી. આપણને એમ થાય વિમાનમાં બેહવી કેટલો આનંદ, વિમાનમાં બેઠા. બધી ભાવના ભગવાને પૂરી કરી. તો એલા ભગવાનને આપણે મળવાની ભાવના ન હોય તો ભગવાન આપણી ભાવના અધૂરી રાખે. પણ આપણા હૃદયની અંદર હાસી ભાવના છે. જો હાસી ભાવના હોય ને હાસો ભગત જો અત્યારે કોઈ તૈયાર થાય તો અત્યારે ભગવાન મળવા માટે તૈયાર છે. ભગવાનને સ્તુતિ મીણા કરવા બે હાથ જોડે વશમાં ભાલો ઊભો છે.